મહીસાગર જિલ્લાના મલેકપુર પંથકમાં વરસાદના કારણે ડાંગર તેમજ ઘાસચારાની નુકસાની થવાનો વારો આવ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં ગત મોડી રાતના ભારે પવનો સાથે કમોસમી વરસાદનું આગમન થતાં ખેડૂતોની ખેતરોમાં કાપણી કરેલો ડાંગરનો પાક તેમજ ઘાસચારામાં પાણી ભરાઈ જતા ખેડૂતોની ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જ્યારે ભારે પવનોનો ફૂંકાવાના કારણે સિમલિયા પંથકના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઇટ ગુલ થતા લાઇટ વગર નાગરિકો પણ પરેશાન થયા હતા। શિયાળુ વાવેતર કરેલ ચણા, તુવેર, ઝાલર જેવા પાકોમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી। જ્યારે ખેડૂતોનો કાપણી કરેલ ડાંગરનો પાક તેમજ ઘાસચારો કમોસમી વરસાદના કારણે ભીનો થઈ જતા ખેડૂતો પણ જાણે કે આ પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યારે કમોસમી વરસાદ પડવાના કારણે ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો છે। મહીસાગર જિલ્લાના મલેકપુર, સિમલિયા, વડદલા, રામપુર, પાદેડી આજુબાજુના ગામોમાં આકસ્મિક જોરદાર વરસાદ વરસતા માવઠું થયું હતું અને એ માવઠાના લીધે આજુબાજુના ગામોના ખેડૂતોને ઊભા પાકને, કાપેલા પાકને અને ખેતરમાં પડેલી ડોગરને ખૂબ જ નુકસાન થયું છે। આ નુકસાનથી ખેડૂતો ખૂબ જ દુઃખી થયા છે અને એ આખા 4 મહિનાની જે મહેનત કરી એ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। આ કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ઘાસચારો પણ બગડી ગયો અને ડોગરમાં પણ નુકસાન થયેલ છે। તો શું કરીએ કે વરસાદને કુદરતી હોનારતથી જે કંઈ નુકસાન થયું છે સરકારશ્રીને અમે સિર્ફ વિનંતી કરીએ કે કંઈક ઘટતું યોગ્ય કરે તો સારું।